આજના એકાદશીના પવિત્ર દિવસે આ વિશિષ્ટ સત્સંગ સભામાં પધારેલા આપ સર્વેને ખાસ નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ એન્ડ અ વેરી ગુડ ઇવનિંગ. ગઈકાલથી શરૂઆત થયેલી આપણી આ ત્રિદિવસીય પ્રવચન શૃંખલામાં ગઈકાલ આપણે વાત જોઈ ટ્રેડિશનલ મોડર્ન ગ્લોબલ ફેમિલી. આજે આપણા સત્સંગનો વાતનો વિચાર છે સેલિબ્રેટિંગ ડાયવર્સિટી, પ્રમોટિંગ ઇન્ક્લુઝન. એટલે કે વિવિધતાનો સ્વીકાર અને ઉત્સવ, વૈવિધ્યની વચ્ચે આનંદથી રહેવું અને પ્રમોટિંગ ઇન્ક્લુઝન એટલે દરેકને સમાવેશની તક આપવી. આપણે જાણીએ છીએ કે આપણે અનેક પ્રકારની વિવિધતાની વચ્ચે રહીએ છીએ. માણસની પ્રકૃતિની વિવિધતા છે, આસપાસના સંજોગોની વિવિધતા છે, આપણા પણ ભાવ એમાં વિવિધતાઓ છે. એટલે વ્યક્તિગત જીવનથી લઈને પારિવારિક વ્યવસાયિક જીવન સુધી આપણને ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. એ વિવિધતાને સ્વીકારવી, એ જે દરેક વ્યક્તિમાં જે જુદાપણું છે એને આદર આપવો અને એ સ્વીકાર અને આદરથી એની સાથે હળીમળીને રહી શકીએ, એને પણ એક સ્પેસ આપીએ, સમાવેશ આપણે આપીએ, that is called promoting inclusion. એટલે ઇન્ક્લુઝનનું પ્રમોટ કરવું. એટલે ટૂંકમાં વૈવિધ્યની વચ્ચે આપણે સમાવેશનો પ્રયત્ન, અને એ જ મનુષ્ય જીવનનું લક્ષ્ય છે અને સફળતા પણ એમાં રહેલી છે. એ જ મનુષ્યની બુદ્ધિમત્તા સાબિત કરે છે અને મનુષ્યની પ્રકૃતિએ એ પ્રમાણે જ ઘડાવાનું છે કે આપણે વૈવિધ્યનો સ્વીકાર કરી શકીએ, દરેકનો સમાવેશ કરી શકીએ. યુનાઇટેડ નેશન્સે અત્યારે એક ચાર્ટર બહાર પાડ્યું છે, ધ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, ધ યુએનઓ. એ લોકોનો 2030 સુધીમાં સસ્ટેનેબલ ગોલ્સ આખો એક પ્રોજેક્ટ છે. એમાં એજ્યુકેશન, જે શિક્ષણ આવે, એ શિક્ષણ ક્ષેત્રમાં યુનાઇટેડ નેશન્સે એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. ધ પ્રોગ્રામ ઇઝ કોલ્ડ LTLT, એટલે કે લર્ન ટુ લીવ ટુગેધર. LTLT, લર્ન ટુ લીવ ટુગેધર. કે મોટામાં મોટી વાત શીખવાની છે માણસે, એ ભેગા રહેતા શીખવાનું છે. બાકી બધું સહજ છે. એઆઈ નવું ફિલ્ડ ખોલ્યું છે, તો પણ થોડા વર્ષોમાં બધા એઆઈ એક્સપર્ટ લાખોની સંખ્યામાં પૃથ્વી ઉપર છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એટલે એ બધી કળા અથવા બુદ્ધિમત્તા શીખવામાં ઘણી સહજતા આપણને સમાજમાં દેખાય છે. પણ લર્ન ટુ લીવ ટુગેધર, સાથે રહેવાનું શીખવું પડે એવું છે. એ સહેલાઈથી આવડે એવું નથી. એમાં પ્રયત્ન કરવો પડે છે. એમાં ઘણી બધી વાત આપણને અસ્વીકાર્ય લાગતી હોય એ સ્વીકારવી પડે છે. ઘણી બધી અયોગ્ય લાગતી હોય તો પણ મન મોટું રાખવું પડે છે. વાઇસે વર્સા છે. સામેવાળાને પણ આપણા માટે આ પ્રશ્નો છે. પૃથ્વી પર સાથે રહેવું એ શીખવું, લર્ન ટુ લીવ ટુગેધર, એ મોટામાં મોટું આયામ છે, મોટામાં મોટી કસરત છે, અને બુદ્ધિમત્તાની કસોટી પણ એમાં જ છે. કામ કરતા બધાને આવડે છે, ઓછા વધતા પૈસા કમાતા બધાને આવડે છે, વહીવટ વ્યવહાર કરતા પણ બધાને આવડે છે, આ બધા કરતા પણ સલાહ આપવી તો એ બધાને આવડે છે. એમ રાઈટ ઓર રોંગ? એ પણ બધાને આવડે છે. શીખવાનું છે આ. આઈ એમ રિપીટિંગ ફોર ધ થર્ડ ટાઈમ. લર્ન ટુ લીવ ટુગેધર, સાથે રહેતા શીખવાનું છે. એ વૈવિધ જે પ્રકૃતિ, બોલ ચાલ, ઉઠક બેઠક, રહેણી કહેણી, ખાવા પીવાના ટેસ્ટ, નોકરી ધંધામાં પાર્ટનરના વિચારો, પ્રમોટરનો આગ્રહ, એ બધી જે વિવિધતા છે
એની વચ્ચે આપણે દરેકના વિચાર, વ્યવહાર એનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ પ્રયત્નથી ઘણું સારું કાર્ય થાય. તો લર્નિંગ ટુ લીવ ટુગેધર. તો યુનાઇટેડ નેશન્સ એ પ્રોગ્રામ કેમ મૂક્યો છે? એ હેતુથી મૂક્યો છે કે પીપલ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ટુ લીવ ટુગેધર, ટુ એક્સેપ્ટ ઈચ અધર, to accept each other's cultures and to accept each other's spiritual values. આ યુનોના ચાર્ટરમાં લખેલું છે કે દરેક વ્યક્તિએ સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને જેટલા અંશે સ્વીકારી શકાય એટલા અંશે એ વ્યક્તિને સ્વીકારવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ વ્યક્તિને જેટલો ન સ્વીકારી શકીએ એ ભાગ એની પાસે રહેવા દેવાનો, એની કોઈ ટીકા કે ચર્ચા નહીં કરવાની. કોઈ વ્યક્તિ આપણને 40% જ અનુકૂળ છે અને 60% અનુકૂળ નથી, તો આપણે 40% સ્વીકારવાનો, 60% વિચાર નહીં કરવાનો, વાત નહીં કરવાની, ચર્ચા નહીં કરવાની, ટીકા નહીં કરવાની. ડોન્ટ કન્ડેમ, ડોન્ટ ક્રિટિસાઇઝ એન્ડ ડોન્ટ કમ્પ્લેન. એ આર લર્ન ટુ લીવ ટુગેધર. એની સાથે સાથે કલ્ચર અને સ્પિરિચ્યુઅલ વેલ્યુઝની વાત કરી. અત્યારે સમાજમાં, રાષ્ટ્રોમાં, દુનિયામાં બધે જ ઠેકાણે એકબીજાની સંસ્કૃતિનો સ્વીકાર કરવો એનો અભાવ કેટલો બધો છે. એના તો યુદ્ધો ચાલે છે. એકબીજાના ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સન્માન કરવું, આદર આપવો. તમે પણ સાચા સારા છો, અમે પણ સાચા સારા છીએ. આપણે પૃથ્વી પર સાથે છીએ ત્યાં સુધી આનંદથી સાથે રહેશું. આ જે એક વિચાર છે એ વિચાર લર્ન ટુ લીવ ટુગેધર. એટલે દરેકનો આદર, કોઈનો અનાદર નહીં. એ આ યુનાઇટેડ નેશન્સના ચાર્ટરમાં પ્રોગ્રામ છે એ આ થયું કે યુ હેવ ટુ સેલિબ્રેટ ધ ડાયવર્સિટી. જે વિવિધતા છે એનો સ્વીકાર કરીને આનંદ માણવો અને પ્રમોટ ઇન્ક્લુઝન એટલે કે સમાવેશનો પ્રયત્ન કરવો. એટલે જે આપણે શબ્દ વાપરીએ છીએ એકતા. બીએપીએસ સંસ્થામાં અમારા ગુરુ યોગીજી મહારાજ એ શબ્દ વાપરતા સંપ સુરત ભાવ અને એકતા. એ ભાવનાની વાત એ અત્યારે અગત્યની છે. પારિવારિક દ્રષ્ટિએ તમે જો, ગઈકાલે આપણે ઘણી બધી વાત કરી પણ આજે કંઈક આ સંબંધી એક નવી વાત પણ કરવાની છે કે પરિવારની દ્રષ્ટિએ પરિવારના દરેક સભ્યોના ઉઠક બેઠકના સમય, ખાવા પીવાના સમય, ખાવા પીવાના ટેસ્ટ જુદા જુદા છે કે નહીં? એટલે તો આટલા બધા પ્રકારના અથાણા આપણા વડીલોએ ડેવલપ કર્યા. આટલા બધા પ્રકારના અથાણા શેની માટે બનાવ્યા? દરેકના ટેસ્ટ જુદા છે એટલે જ. એવી જ રીતે પ્રકૃતિ, સ્વભાવ, ખોટ, અણસમજણ, એનું જે વૈવિધ્ય છે પરિવારમાં અને આપણા સગાવાલામાં અને મિત્રોમાં અને આપણા બિઝનેસ પાર્ટનર્સમાં, એને પણ સમજતા અને સ્વીકારતા આવડવું જોઈએ. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ કહે છે 90% ઓફ યોર બિઝનેસ ઇઝ ડિપેન્ડન્ટ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ. તમારા ધંધાનો 90% આધાર તમારા લોકો સાથેના માનવીય સંબંધો ઉપર છે. Only 10% is your technical and administrative expertise. 90% is your human relations with people. તમારા ધંધાનો 10% આધાર તમારી બુદ્ધિમત્તા, આવડત, હોશિયારી, અનુભવ ઉપર છે. 90% તો તમારા માનવીય સંબંધો ઉપર છે. અને તમે અંતરદ્રષ્ટિ કરશો તમને ખ્યાલ આવશે. એ માનવીય સંબંધોનો વિકાસ એ સેલિબ્રેટિંગ ડાયવર્સિટી, પ્રમોટિંગ ઇન્ક્લુઝનમાં આવ્યો છે. 1995માં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા, અમારી સંસ્થાએ લંડનમાં એક ભવ્ય શિખરબદ્ધ મંદિર બનાવ્યું. એ વખતે ઇટ વોઝ ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર આઉટસાઇડ ઇન્ડિયા. 1995માં જ્યારે મેક ઇન ઇન્ડિયા શબ્દ નહોતો અસ્તિત્વમાં, ત્યારે આ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા હતો. કારણ કે આપણા ભારતનો કોઈ પથ્થર કે ગ્રેનાઇટ કે લાઇમસ્ટોન કે માર્બલ ત્યાં લંડનમાં ન ચાલે. એક્સ્ટ્રીમ ક્લાઇમેટ્સ હોય, ફ્રીઝિંગ ટેમ્પરેચર જાય 0, એટલે આપણો પથ્થર કે ગ્રેનાઇટ ફાટી પણ જાય. એટલે ત્યાંનો પથ્થર, ત્યાંનો ગ્રેનાઇટ ને ત્યાંનો માર્બલ ઠંડા પ્રદેશનો જ આપણે વાપરવો પડે ત્યાં. એટલે બેલ્જિયમથી લાઇમસ્ટોન આવતો, ઇટલીથી માર્બલ આવતો, ગ્રીસથી ગ્રેનાઇટ આવતો, એ કંડલા ઉતરતો અને કંડલાથી અમે રાજસ્થાન લઈ જતા. ત્યાં 26 સાઇટ્સ અમે ઊભી કરેલી, ત્યાં કારીગરો પથ્થરનું કામ કરતા.
ઘડાયેલો પથ્થર અમે પાછો મોકલતા. ભવ્ય પ્રોજેક્ટ થયો, ફર્સ્ટ ઓફ ઇટ્સ કાઇન્ડ, મેક ઇન ઇન્ડિયા એન્ડ અસેમ્બલ્ડ ઇન લંડન. આપણે જોબ વર્ક ત્યાં કરેલું એમ. અને આ પ્રોજેક્ટની જબરજસ્ત પ્રશંસા થયેલી. રીડર્સ ડાયજેસ્ટ જેવા મેગેઝિન લખેલું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. અને પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો કે આપણે જેમ બને એમ જલ્દી પૂરું કરવું છે. 26,000 નાના મોટા પથ્થર, કાઉડ પીસીસ, એ 28 મહિનામાં જિગ્સો પઝલ જે ઊભા કરી નાખું મંદિર થયું. એ મંદિરનો સંપૂર્ણ રિપોર્ટ અમારી બીએપીએસ સંસ્થાના જે માસિક મેગેઝિન છે સ્વામિનારાયણ પ્રકાશ, એમાં પ્રકાશિત થયો. પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતમાં સાંકરીમાં હતા. ત્યાં એમની પાસે આ રિપોર્ટ વંચાતો હતો. પ્રમુખ સ્વામી મહારાજને એક ટેવ હતી, એ સમયનો જબરજસ્ત સદુપયોગ કરી જાણતા. પોતાના ભોજન દરમિયાન પણ આવા પ્રકાશનોનું વાંચન પોતે સાંભળતા. એક વ્યક્તિ વાંચતા હતા. હવે સાંભળજો, વોટ ઇઝ કોલ્ડ સેલિબ્રેટિંગ ડાયવર્સિટી, પ્રમોટિંગ ઇન્ક્લુઝન. એમાં એક લેખ આવ્યો કે જેમાં અહીંથી જે પથ્થર ઘડાઈને ત્યાં જાય તો ત્યાં એમરી પથ્થરથી હાથથી બધી કોતરણી ઘસવાની હોય જેથી એ પથ્થર લીસો થાય. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કોલ આપેલો કે આપણા બધા હરિભક્તો, નાના મોટા ભાઈ તમામે આ પથ્થર ઘસવાની સેવામાં જોડાવું. અને પ્રમુખ સ્વામી મહારાજ એવા આશીર્વાદ આપેલા કે જે પથ્થર ઘસશે એના સ્વભાવ ઘસાશે. એટલે કે નમ્રતાનો ભાવ આવશે, વિવેકનો ભાવ આવશે. એટલે બધા શ્રદ્ધાથી જોડાતા હતા. આ લેખ અંદર આવ્યો અને જે વ્યક્તિ વાંચતા હતા તે લેખમાં વારે વારે પથ્થર ઘસવાની, પથ્થર પોલિશ કરવાની સેવા એવો શબ્દ આવતો હતો. જે વ્યક્તિ વાંચતી હતી અને શ અને સ એની વચ્ચે તફાવત પડતો નહોતો, જીભ રોલ થતી નહોતી. ઘણા નથી થતી, તમે જો મીંડા વાળો સો, લીટી વાળો સો એક જ હોય એને. એટલે વાંચતી વખતે એ વ્યક્તિ એવું વાંચે કે મંદિર પોલિશ કરવાની સેવા, પથ્થર પોલિશ કરવાની સેવા. એટલે બાજુમાં કોઈક બીજા વ્યક્તિ બેઠા ને કીધું કે પોલિશ નહીં, પોલિશ, મંદિર પોલિશ કરવાની સેવા. એટલે ફરી વખત પછી એમને પાછું એક પેરેગ્રાફ પછી પાછો શબ્દ આવ્યો એટલે પાછું એ રૂટીનમાં વાંચતા તો બોલે કે મંદિરના પથ્થર પોલિશ કરવાની સેવા. એટલે પાછી પેલી વ્યક્તિ એમને ટોક્યા કે પોલિશ નહીં, પોલિશ બોલો 2 વાર. એટલે પેલા બોલ્યા પોલિશ, પોલિશ. પાછો ત્રીજા ફકરામાં શબ્દ આવ્યો એટલે હજી તો કઈ જીભ તો ટેવાયેલી હતી જ નહીં. એટલે પાછા બોલી ગયા કે મંદિરના પથ્થર પોલિશ કરવાની સેવા. એટલે આપણા જેવા 2 જણા બાજુમાં બેઠા છે સેજ હસ્યા. પ્રમુખ સ્વામી મહારાજે ઊંચું જોયું ને બધા સાથે આંખ મિલાવી અને એક અદ્ભુત વાક્ય બોલ્યા. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન હજારો લોકો સાથે કામ કર્યું છે અને કામ નિપટાવ્યું છે. બીએપીએસના અત્યારે 1220 સંતો છે, એમાં આદિવાસી વિસ્તારમાં ઉછર્યા હોય ને 2 ધોરણ ભણેલા એવા પણ સંતો છે અને આઈવી લીગ કોલેજીસમાં હાર્વર્ડમાંથી એમબીએ થયેલા હોય એ પણ છે. આખી રેન્જને ભેગી વર્કફોર્સ તરીકે રાખવી એ સામાન્ય કામ નથી. બધાને એક વેશમાં, એક કેશમાં ને એક રેણી કેણીમાં રાખવા ઇટ ઇઝ ચેલેન્જિંગ. તમારા 2 દીકરાઓને એક સિસ્ટમમાં રાખજો એટલે ખબર પડશે. તમારું જ લોહી ને તમારો જ ઉછેર છે તોય નહીં રહે. એમના અનુભવ અને શાણપણ ઉપરથી એક અદ્ભુત વાક્ય બોલ્યા. કદાચ આજે આખા કલાકના પ્રવચનમાં તમને કશું જ યાદ ના રહે તો પ્રમુખ સ્વામી મહારાજનું આ વાક્ય તમે લઈને જજો, રોજ સંભાળજો. આ વાક્ય તમને વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં બધી જગ્યાએ ખૂબ ઉપયોગી નીવડશે. આ એમની જે સલાહ એ કળા, બુદ્ધિ, આવડત, હોશિયારી, અનુભવ પરની વાત એમણે કરી. એ બોલ્યા, સાંભળજો બરોબર, એક જ વાક્ય છે. આઈ એમ કોટિંગ હિમ વર્ડ ટુ વર્ડ એન્ડ લેટર ટુ લેટર. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે એકવાર આપણે જાણી લીધું કે આ વ્યક્તિની આ મર્યાદા છે તો આપણે એની મર્યાદા સ્વીકારીને આપણે એને એડજસ્ટ થઈ જવાનું. ધીસ ઇઝ કોલ્ડ સેલિબ્રેટિંગ એક્સેપ્ટિંગ ડાયવર્સિટી. વિવિધતા છે, ઓછી વધતી છે, નાની મોટી છે, ઊંચ નીચ છે, નથી વિચાર કરવાનો, પણ વિવિધતા છે, ડાયવર્સિફાઈડ કોઈ વાત છે, એને પણ સ્વીકારતા શીખવાનું. અને પ્રમોટિંગ ઇન્ક્લુઝન, એને પણ સમાવેશ આપવાનો. એને સમાવેશ આપવા માટે તમારા તરફથી એક સ્ટેપ જોઈએ.
અદ્ભુત આ વાક્ય બોલ્યા કે એકવાર આપણે જાણી લીધું કે આ વ્યક્તિની આ મર્યાદા છે, પછી આપણે મર્યાદાનો સ્વીકાર કરીને આપણે એને એડજસ્ટ થઈ જવાનું. કેટલી અદ્ભુત આ વાત છે. કારણ કે કોઈ 100% તો છે નહીં. જેમ માનતો હોય કે હું 100% પરફેક્ટ છું, આંગળી ઊંચી કરો તો. આપણે કોઈ નથી. અમે ને તમે કોઈ નથી. આપણે બધા પરિશ્રમી છીએ, પુરુષાર્થી છીએ, પ્રયત્ન કરીએ છીએ. તો એક્સેપ્ટન્સ ઓફ ડાયવર્સિટી. જીમી કાર્ટરે એમના જીવન ચરિત્રમાં એક પ્રસંગ લખ્યો છે. અમેરિકાના એક વખતના પ્રેસિડેન્ટ હતા. જીમી કાર્ટર પોતે નેવીમાં ટ્રેન થયેલા હતા, પ્રેસિડેન્ટ બન્યા તે પહેલા. એટલે સમય પાલનમાં બહુ ચુસ્ત હતા. પ્રેસિડેન્ટ હતા 4 વર્ષ ત્યારે પણ, ત્યાર પહેલા અને ત્યાર પછી. પ્રેસિડેન્ટ તરીકે એમની કારકિર્દી પૂરી થઈ પછી થોડા વર્ષ પછીની વાત છે, 1989. એમને કોક જગ્યાએ જઈને પ્રવચન આપવા જવાનું હતું. એટલે દિવસે સવારે જરા અડધો કલાક વહેલા ઉઠ્યા, કારણ કે કાર્યક્રમ જરા 8 વાગે વહેલો હતો, પહોંચવાનું હતું. એટલે અડધો કલાક રોજિંદા સમય કરતા વહેલા ઉઠ્યા અને એને એમ થયું કે અડધો કલાક હું મારા પ્રવચનને જરા પ્રોપર શેપ આપી દઉં. એટલે એમના સ્ટડી રૂમમાં લેમ્પ ચાલુ કરીને બેઠા. નિયમ પ્રમાણે ટેબલ ઉપર જે કેલેન્ડર હતું એ તારીખો એમણે ફેરવ્યું અને જોયું કે 18 ઓગસ્ટ. એટલે એમને યાદ આવ્યું કે આજે મારા ધર્મપત્નીનો જન્મદિવસ છે. પછી વિચાર આવ્યો કે હું મારા ધર્મપત્નીને આજે બર્થડે ગિફ્ટ શું આપી શકું. તો એમને વિચાર કર્યો કે છેલ્લા આટલા વર્ષોથી 3-3.5 દાયકાથી અમે ભેગા છીએ, ઘણી બધી વસ્તુઓ મેં એને ભેટમાં આપી છે. એટલે બીજી એક નવી વસ્તુ આપીશ એ સારું છે, પણ એ 30-35 વસ્તુઓ મેં એને આપી છે એમાંની એક ગણાશે. કંઈક મારે જુદી ભેટ આપવી છે. જીમી કાર્ટર કહે છે કે મેં વિચાર કર્યો પછી એક ચિઠ્ઠી લખી. એમના પત્નીનું નામ એમણે લખ્યું અને પછી એમને લખ્યું, એક જ વાક્ય લખ્યું જે બર્થડે ગિફ્ટ આપી. બર્થડે ગિફ્ટ એક ચિઠ્ઠી ઉપર એક વાક્ય લખીને કોકને આપવું એ આપણી દ્રષ્ટિએ ગણાય? યસ ઓર નો? વી ડોન્ટ કન્સિડર ઇટ એઝ બર્થડે ગિફ્ટ. પણ કહેવાય છે કે એમના જીવનની એ સૌથી મોટી ગિફ્ટ એ રીતે હતી કે એમના પત્ની માન્યા કે મને જીવનમાં સૌથી મોટી આ ગિફ્ટ મળી. એક ચિઠ્ઠીમાં એમણે એક વાક્ય લખ્યું. એ વાક્ય પણ બહુ અદ્ભુત છે. એ જે આ પ્રમુખ સ્વામી મહારાજે વાત સમજાવી એનાથી નજીકની આ વાત છે. જીમી કાર્ટર એમણે પોતાના પત્નીને બર્થડે ગિફ્ટમાં ચિઠ્ઠીમાં લખ્યું કે હું સમયનો આગ્રહી છું. સમય પાલન જીવનમાં હોવો જ જોઈએ, કારણ કે હું નેવીમાં ટ્રેન થયેલો છું. અને તારો, એટલે એના પત્નીને કહે છે, તારો ઉછેર સામાન્ય જનપ્રવાહમાં થયો છે, એટલે કદાચ તને સમય પાલનની એટલી ચુસ્તતા નથી, જેની માટે આપણે છેલ્લા 32-35 વર્ષથી અનેક વખત ઘર્ષણ થયું છે. કોઈ પ્રસંગે જવાનું હોય, જીમી કાર્ટર તૈયાર થઈ ગયા, પત્ની તૈયાર ના થયા હોય, કે ઘણી વખત આપણે થોડું ઘર્ષણ થયું છે. તો આજે હું તને બર્થડે ગિફ્ટ આપું છું કે આજથી હું કોઈ દિવસ તને સમય પાલન બાબતે આગ્રહ રાખીને ઊંચા શબ્દે બોલીશ નહીં. એક વિવિધતા છે, એક ડાયવર્સિટી તો છે. ચુસ્ત શિસ્તની દ્રષ્ટિએ તમે એવું માનો કે ભાઈ સમય પાલન થવું જ જોઈએ, અને આપણે બધા માનીએ છીએ, આપણે કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. પણ હવે તમારા જીવનમાં કોઈક એવી વ્યક્તિ છે કે જે આ પાલન નથી જ કરી શકતી. એને પ્રયત્ન નથી કર્યો એવું પણ નથી. જીમી કાર્ટર સમજતા હતા કે મારા પત્નીએ ઘણો પ્રયત્ન તો કર્યો જ છે, પણ હવે કુદરતી જ એનો એક ધાડો જ એવો છે કે એને થોડું મોડું થઈ જ જાય છે. તો આજે મારે એને બર્થડે ગિફ્ટ આપી કે આજથી કોઈ દિવસ સમય પાલનનો આગ્રહ માટે હું તને ટોકીશ વઢીશ નહીં. આને શું કહેવાય? પ્રમોટિંગ ઇન્ક્લુઝન. એટલે કે સામેવાળી વ્યક્તિની તમારી દ્રષ્ટિએ ખોટ છે, છતાં ઓવરઓલ પિક્ચરને ધ્યાનમાં રાખીને એ વ્યક્તિનો સ્વીકાર કરો. પ્રમોટિંગ ઇન્ક્લુઝનમાં તમારે એ વ્યક્તિની એક જ વાત તમે યાદ રાખો તો કાયમ ઘર્ષણ રહેશે. પણ યુ હેવ ટુ સી ધેટ પર્સન એઝ અ હોલ. એનું પૂર્ણ જીવન, એના દરેક લાઇક્સ ડિસલાઇક્સ, એના દરેક સ્વભાવ જોવા પડે, અને એમાં મેજોરિટી 70-80-90%
અનુકૂળતા હોય તો 10-20% જે અનુકૂળતા ના હોય એ ભૂલી જ જવું પડે. Am I right or wrong? Raise your hands if you say yes. Everybody of us. It is. નહીં તો તમારે પડે પ્રશ્ન થાય પરિવારના સભ્યો સાથે, વેપાર ધંધાના જે સંબંધો જે વ્યક્તિઓ સાથે હોય એના, તમારા મિત્ર વર્તુળમાં કે સામાજિક સંબંધોમાં એ પ્રશ્ન થાય. એટલે વિવિધતાનો સ્વીકાર અને સમાવેશ એ જીવનની સૌથી મોટી ટેવ છે. વહેલા ઉઠવું એક ટેવ છે, 10-15 મિનિટ સદવાંચન કરવું એક ટેવ છે, પરિવાર સાથે 15-25 મિનિટ બેસવું, ગઈકાલ આપણે ઘર સભાની વાત કરી હતી, એક ટેવ છે. આ બધી જ શું ટેવો છે એ બધાની વચ્ચે એ દોરા રૂપે આ બધી સુટેવને સાંકળતી એક સુટેવ આ છે, મુખ્ય સુટેવ આ છે કે વ્યક્તિનો સ્વીકાર, વ્યક્તિમાં જે વિવિધતા છે એનો આદર અને એનો સમાવેશ કરીને જીવનમાં સાથે ચાલવું. તો આ જીવનની એક બહુ જ મોટી વિશેષતા છે. એમાં આનંદ પણ ઘણો બધો રહે છે. તમારા મોબાઈલમાં તો 500 ને 1000 નંબર હશે, કોક તો બહુ સુરવીર હશે પાછા 1500, 2000 ને 2500 ને 3000 હશે. પણ તમને ખબર છે ને, તમે હોસ્પિટલમાં દાખલ થાઓ માંદા થઈને, ત્યારે તમારે FB ના કોઈ ફ્રેન્ડ્સ ખબર કાઢવા નથી આવતા, એ તો ખબર છે ને? ફેસબુકના ફ્રેન્ડ કોઈ ખબર કાઢવા નથી આવતા, એ ખબર છે કે નહીં? એટલે એ આંકડો જોઈને હરખ નહીં પામવાનું, હા, કે FB ઉપર મારા 4000 ફ્રેન્ડ્સ છે, હોસ્પિટલમાં કોઈ નથી આવતું. અને ઇન્સ્ટાગ્રામ ઉપર તમારા 5-15 લાખ ફોલોવર્સ હોય ને, તો એ જોઈને પણ આનંદ નહીં પાડવાનો. બધા ખોટા આંકડા છે. કેમ ખોટા છે હું તમને કહું. હમણાં મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ, ધારાસભાની ચૂંટણી થઈ, એમાં એક વ્યક્તિ એ પોતે એક પાર્ટીની ટિકિટ ઉપર એમને ધારાસભ્યનું ઇલેક્શન લડ્યા. એ વ્યક્તિને ઇન્સ્ટાગ્રામ ઉપર 5.6 મિલિયન ફોલોવર્સ. કેટલા? 5.6 મિલિયન એટલે 56 લાખ ફોલોવર ઇન્સ્ટાગ્રામ ઉપર. FB ઉપર 4 મિલિયન, 40 લાખ ફોલોવર અને 236 વોટ મળ્યા. ઓનલી 236. એટલે તમે એમ ખુશ નહીં થયો ને, ઓહો મારા ઇન્સ્ટાગ્રામ ઉપર આટલી બધી લાઇક્સ આવી ગઈ ને આટલા બધા મારા ફ્રેન્ડ્સ ને ફોલોવર્સ છે FB ઉપર ને. એ બધાને તો તમારામાં મજા આવે છે, તમારામાંથી મજા લે છે, બાકી તમારો નથી. બસ આટલું જ સમજવાનું છે. સોશિયલ મીડિયા યંગર જનરેશને ખાસ, એ બધાને તમારામાં મજા આવે છે એટલે તમારે ફોલો કરે છે, બાકી તમારા નથી. તમે કાલથી તમારું એકાઉન્ટ બંધ કરી દો તો કોઈ ઘરે પૂછવા નહીં આવે કે મને એકાઉન્ટ બંધ કરી દીધું, હું તને બહુ ફોલો કરું છું. તમે એકાઉન્ટ બંધ મૂકી દે બીજો, એવું હોય છે આમાં તો. આ વાત મેં એટલા માટે કરી કે આટલા બધા વ્યક્તિઓ સાથે સંબંધ છે, એમાંથી 25 વ્યક્તિઓ તમારે જીવનમાં નક્કી કરવાના. એ 25 વ્યક્તિઓ સાથે મારે જીવનકાળ સંબંધ રહે એવો એક નિર્ણય કરવાનો. એ વ્યક્તિઓની કોઈ ખોટ કે ખામી હોય તો એ મારે જોવાની નથી. એ વ્યક્તિ પ્રત્યે હંમેશા સદભાવ રાખવાનો છે, એના ગુણ તરફ દ્રષ્ટિ રાખવાની છે. એ વ્યક્તિની નાની મોટી ભૂલ હોય તો મારે જ સોરી કહેવાનું છે, કારણ કે મારે વ્યક્તિ મારા જીવનમાં જોઈએ છે. એ 25 વ્યક્તિ તમારા પરિવારજન હોય, કોઈ પડોશી હોય, કોઈ તમારા 2-5 સારા મિત્રો હોય, ઓફિસમાં કોઈ વર્કિંગ કલીગ 1-2 જણા હોય. ડિસાઇડ 25 પીપલ ઇન યોર લાઈફ. એ 25 વ્યક્તિઓ સાથે બધું કોમ્પ્રોમાઇઝ જ કરી લેવાનું. એની માટે એની બધી વિવિધતાનો સ્વીકાર, એના વૈવિધ્યનો સ્વીકાર. કારણ કે આપણા જીવનની સુખાકારી માટે આપણે 25 વ્યક્તિઓ આપણા જીવનમાં જોઈએ છે. Am I talking something sensible? Yes or no? એ 25 વ્યક્તિઓ આપણે આપણા જીવનમાં જોઈએ છે. એટલે આપણે મોટું મન આપણા તરફથી જ રાખવાનું છે. આપણે જેનો સમાવેશ આપણા જીવનમાં કરવાનો છે. પછી મેં આ જે વાક્ય કહ્યું અઘરું છે, પણ એ કે ભાઈ એની ભૂલ હોય તો પણ આપણે સોરી કહીને સંબંધ આગળ ચલાવવાનો. તો તમને 25 વ્યક્તિઓના સાથે સંબંધનો આનંદ આવશે. ધ જોય ઓફ રિલેશનશિપ્સ which is the biggest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ પૈસાનો ને વૈભવનો ને સત્તાનો નથી. હાર્વર્ડ યુનિવર્સિટીના સર્વે પ્રમાણે પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે કે જે વ્યક્તિઓ પ્રત્યે તમને પ્રેમ અને આદર છે, એ વ્યક્તિઓને પણ તમારા માટે પ્રેમ અને આદર છે.
એ વ્યક્તિઓ સાથે સમય કાઢવો, વાતચીત કરવી, ઉઠવું બેસવું, આનંદ કરવો એ પૃથ્વી પરનો સૌથી મોટો આનંદ છે. તો એ 25 વ્યક્તિઓમાં જેટલી પણ વિવિધતા હોય ને એ તમારે સ્વીકારી લેવી પડે. યસ ઓર નો? એવું આપણે લગ્ન જીવનમાં નથી. મેડ ફોર ઈચ અધર કપલ હોય ને ટાઉનનું, કપલને શું એવોર્ડ મળ્યો હોય? મેડ ફોર ઈચ અધર. એમાં 60-40 રેશિયો હોય. હા, 60% બધું ગુડી ગુડી ચાલતું હોય, 40% તો ટોલરન્સ, એક્સેપ્ટન્સ, કોમ્પ્રોમાઇઝ ઉપર જ ચાલતું હોય. હા કે ના? આ પહેલી બે રો વાળાને વધારે ખબર પડશે, કારણ કે 20-25 વર્ષ પસાર થઈ ગયા ને એટલે પાર્ટ ઓફ લાઈફ. તો એ સ્વીકાર કરી લેવાનો. બીજો એક દ્રષ્ટિકોણ, સેલિબ્રેટિંગ ડાયવર્સિટી, પ્રમોટિંગ ઇન્ક્લુઝન. વિવિધતાનો સ્વીકાર અને દરેકનો આપણા જીવનમાં જે સમાવેશ કરવો, જેટલા પર્સન્ટેજમાં થઈ શકે, પણ કોઈનો અનાદર નહીં, કોઈના પ્રત્યે ઘૃણા નહીં. અગેન ધ વર્ડ, ડોન્ટ કન્ડેમ, ડોન્ટ કમ્પ્લેન, ડોન્ટ ક્રિટિસાઇઝ. તમને કોઈ વ્યક્તિ કે વસ્તુ ન ગમતી હોય તો ટીકા કરવાની જરૂર નથી, ફરિયાદ કરવાની જરૂર નથી. એ લોકો છે, એ વ્યક્તિ એ છે, હું છું. જ્યારે કામ પડશે ને ભેગા કામ કરવાનું થશે ત્યારે કાયદાકીયથી માંડીને વ્યવહારિક રીતે બધી સમજૂતી કરીને કામ કરી લેશું. બાકી એની પ્રકૃતિ, એના સ્વભાવ એને મુબારક, મારી પ્રકૃતિ અને મારા સ્વભાવ મને મુબારક. ધેટ્સ ઇટ. તો ક્યાં કોઈની ટીકા કરવાની વાત આવે છે, ક્યાં કોઈને ક્રિટિસાઇઝ એટલે કે કોઈના વિશે ફરિયાદ, કમ્પ્લેન કરવાની વાત આવે છે? ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. કારણ કે આપણને ખબર નથી. આની પાછળનો એક મૂળભૂત ફાઉન્ડેશન વિચાર એ છે કે આપણી આસપાસના દરેક વ્યક્તિ, આપણી આસપાસની ઘણી ઘટનાઓ એ આપણા જીવન ઘડતર માટે બહુ જ ઉપયોગી થઈ છે. એમાંથી 10% આપણે જાણીએ છીએ, 90% તો આપણને ખબર નથી. તમને ખ્યાલ ના આવે કે આ વ્યક્તિ અમારા જીવનમાં કંઈક રોલ ભજવ્યો છે ઇનડાયરેક્ટલી, 3rd, 4th, 5th કેટેગરી થ્રુ. એ જે ગ્રેટિટ્યુડનો ભાવ છે એમાંથી દરેક પ્રત્યેનો સન્માન જન્મે છે. આપણે બધા માનીએ છીએ કે સમાજમાં કદાચ જે વ્યક્તિ માટે બધા એમ કહેતા હોય કે આ છેલ્લી કક્ષાનો વ્યક્તિ છે, એનામાં એકાદ ગુણ તો હશે. હા કે ના? યસ ઓર નો? રેઝ યોર હેન્ડ. એનામાં એકાદ ગુણ તો હશે. ક્યાંક તો કોક દિવસ, એટલે તો આપણા વડીલોએ શું કહેવત કરી છે કે